લાકડીયા જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી જયેન્દ્રસિંહ વાઘેલાની ફરજ બેદરકારી છે અને કિન્નાખોરી અને અરજદારો સાથે જાતિવાદ અભિગમ અને ગેરવર્તણૂક અને ગામ લોકોને આપવામાં આવતી ધમકીઓના વાયરલ થયેલા વિડીયો વિશેષ કાયદેસરની કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરવા બાબતે આજે લાકડીયા ગામના સરપંચ અને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। લાકડીયા જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી જયેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લાકડીયા ગ્રામજનોને ખુલ્લેઆમ સત્તાના જોરે ગામને હેરાન કરવાની ધમકી અને સરપંચને હું હમણાં રાજીનામું આપી દઈશ તેવી ધમકી તેઓ આપી રહ્યા છે। તે કયા કારણોસર તેઓ પોતાની હોદ્દા ઉપર વટ જોઈને ધમકી આપી રહ્યા છે તે અંગે તટસ્થ અને જલ્દીથી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી ગામજનોની માંગ કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી લાકડીયા જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી દ્વારા અરજદારો અને ગામની પ્રજા સાથે કરાતા અન્યાયની અનેક ફરિયાદો છે, જેમાં સરકારી પરિપત્ર મુજબ નિયત કરવામાં આવેલ ગામ પંચાયતના સમય અને નક્કી કરવામાં આવેલા દિવસે તેઓ પંચાયતમાં હાજર રહેતા નથી, જેથી ગામ લોકોના અનેક પંચાયત લગતા કામોમાં હાલાકી ભોગવી પડી રહી છે। તો ગામ હિતના કામ કે ઠરાવ જે ગ્રામ સભા કે સામાન્ય સભામાં ગામ લોકો, આગેવાનો અને સરપંચો દ્વારા જે કામોની રજૂઆત કરવામાં આવે છે તેવા કામોને રેકોર્ડ ઉપર લઈ તાલુકા કક્ષા સુધી પહોંચાડવામાં આવતા નથી। જી, મારું નામ છે વિનોદભાઈ બી કારિયા। હું લાકડીયા ગામનો વતની છું। આજે અમે 120 કિલોમીટરનું અંતર કાપીને સમગ્ર ગ્રામજનોના પરિવારના સદસ્યો સાથે પંચાયતના સરપંચ શ્રી સુલેમાનભાઈ આમદ ગગડા અને સભ્યો, બોડીના જે સભ્યો છે એ અમે અહીં કલેક્ટર કચેરીએ માનનીય શ્રી કલેક્ટર સાહેબને અમે તલાટી એમની બેદરકારી, કિનાખોરી અને જાતીય સતામણી ના વિષય તેમજ એમના જે વાયરલ થયેલો વિડીયો છે એમાં ગામને ધંધે લગાડવાની જેમને વાત કરી છે ખુલ્લેઆમ, અને ગામના જે પંચાયતના જે સીસીટીવી કેમેરા છે એમાં એમને છેડછાડા કર્યા છે અને સરપંચને પણ એક એવું ધમકી આપી છે કે તમને સસ્પેન્ડ કરાવી આપીશ। તો શું એમની પાસે એમને કોને એવી સત્તા આપી કે સસ્પેન્ડ ને કરાવવાની એક ધમકી આપી શકે? સરપંચ એ ચૂંટાયેલો એક ગામનો એક મોટો પ્રતિનિધિ છે। પ્રથમ એને કહીએ કે નાગરિક કહીએ સરપંચ છે, અને સરપંચ દ્વારા એક વિકાસના કામો થતા હોય છે ત્યારે તલાટી ખુદ ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓના પણ કામ કરાવવા માટે એ સરપંચને પણ દબાવમાં આપીને ક્યાંક ને ક્યાંક સહી પણ કરાવતા હોય છે। આવું પણ જોયું છે। આજે આપણે આવેદન આપ્યું, શું કલેક્ટરે રજૂઆત કરી? કલેક્ટર સાહેબને એ જ બાબતમાં રજૂઆત કરી કે તલાટી જે છે એમનું જે અભિગમ છે, ગેરવર્તણૂક છે એ અમાનવીય છે અને એમને પણ અમારા ગામના લોકો એમનાથી ત્રાહિત થયેલા છે। ખૂબ જ કંઈક ને કંઈક સામાન્ય કાગળો લેવા માટે પણ એમને મુશ્કેલીનો સામનો કર્યો છે, સ્પષ્ટ ના પાડવામાં આવે છે અને એમની સતત ગેરહાજરી હોય છે અને આવે છે તો મજા આવે એવું મનસ્વી વર્તન કરી સભ્યોને પણ જવાબ નથી આપતા। એટલે એમના ઉપર કડક કાર્યવાહી થાય અને એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી અને એક આમ પ્રજામાં એક જાગૃતિનો એક મેસેજ આપવામાં આવે એવી કડક માંગ સાથે અમે અહીં લોકો ગ્રામજનો સાથે અમે સરપંચ, સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા છીએ। શું રિસ્પોન્સ આપ્યો? એમને ખૂબ જ સરસ આશ્વાસન આપ્યું છે કલેક્ટર, માનનીય કલેક્ટર સાહેબે, કે અમે તાત્કાલિક ધોરણે એમના ઉપર જે પણ કાર્યવાહી થતી હશે એ કાર્યવાહી ઉપર તાત્કાલિક ધોરણે અમે પગલાં લેશું। આગામીમાં અમે અત્યારે હાલ જેમ જોઈ શકો છો કે પરિવારમાંથી એક સદસ્ય આવ્યા છે, એમ જો આગામી 7 દિવસોમાં કઈ નિર્ણય નહીં લેવામાં આવે તો સમગ્ર ગામની પાણી પીતી પ્રજા અને પંચાયતના સભ્યો સાથે અમે લોકો જન આક્રોશ સાથે આંદોલન કરશું। નામ જમનાબેન દેશી, લાકડીયા ગામ। અને તલાટી કને ગઈ દાખલો કઢાવવા, દાખલો મને કાઢી ના દીધો। આજ નહીં બુધવારે આવજો, બુધવારે નહીં મંગળવારે, એમ કઈ 3 વર્ષ કાઢી નાખ્યા। મને દાખલો એમને ના કાઢી દીધો। તો એ તલાટીનો હક દાવો એનું છે કે નહીં? તો એનું હવે હક કે દાવો ન રહેવો જોઈએ। કેમ કામ નથી કરી દેતો? કામ કરી દે તો એનું હક દાવો હોય તલાટીનું, નકા કામ તલાટીનું ના કરે તો એને હક દાવો નથી તલાટીનું। કેમ માણસોનું કામ ના કરે, પગાર નથી ખાતો? કેટલા સમયથી આવી વાત? 3 વર્ષ થયા। હું તો 3 વર્ષ થયા ખાલી સહી માટે દોડું હું, તો સહી નહીં કરી દીધી। 3 વર્ષ થયા। શેનો દાખલો કઢાવો? મારે સોરાને ક્યાંકનું ખાલી ક્યાંકનું ફોર્મ લેવા માટે ખાલી સહી કરી દો કીધું। મારે મામલાદારે જાઓ, મામલાદારે માંગ્યો કે તલાટીની સહી લઈ આવો, તો મને તલાટી સહી ના કરી દીધી। તમે સરપંચને કોઈ રજૂઆત કરી? સરપંચ તો એમ કે તલાટી કને જાઓ કરી દે, તલાટી હાજર હોય અડધા દી ના જાય,
તો અમે તો મજૂરી કરી કે એના વાહે સહી કરવા માટે જ લારે જાય. અમે મજૂરી કરી છે, રોજ બેઠા ન હોય કે રોજ એના કને હાલ્યા જાય. આજે તમે ક્યાં આવ્યો છો? શેના માટે આવ્યા? આજે અમે આવ્યા રજૂઆત કરવા કે તલાટી અમારો કામ કરી દે, કાં તલાટી અમને બદલી કરી દે. એ તલાટી અમારે નહીં ખપે, અમારા કામ કેમ ન કરી દે.